જય જગન્નાથ, જય શ્રી કૃષ્ણ. શું તમારી રાશિ કન્યા છે? શું છેલ્લા ઘણા સમયથી તમને એવું લાગી રહ્યું છે કે તમે મહેનત તો રાત દિવસ કરો છો પણ તેનું પૂરેપૂરું ફળ તમને નથી મળી રહ્યું? આવક કરતા જાવક વધી ગઈ છે. કોઈ નવું કામ શરૂ કરવા જાઓ અને તેમાં અચાનક કોઈ અડચણ આવી જાય છે. જો આ બધું તમારી સાથે થઈ રહ્યું છે તો આજનો આ વિડીયો માત્ર ને માત્ર તમારા માટે જ છે. કન્યા રાશિના જાતકો, આ અષાઢી બીજ તમારા જીવનનો સૌથી મોટો ટર્નિંગ પોઈન્ટ સાબિત થઈ શકે છે. બસ આજના આ વિડીયોમાં બતાવેલા કેટલાક સાવ સરળ અને સચોટ ઉપાયો તમારે કરવાના છે. સ્પિરિચ્યુઅલ ભૂમિ ગુજરાતી ચેનલના આજના આ દિવ્ય અને ખાસ વિડીયોમાં હું તમારું હૃદયપૂર્વક સ્વાગત કરું છું. આજે આપણે કોઈ સામાન્ય વાતો નથી કરવાના, પણ જ્યોતિષ વિદ્યા અને વાસ્તુશાસ્ત્રના એવા ઊંડા રહસ્યો ખોલવાના છીએ જે તમારા બંધ નસીબના તાળા ખોલી નાખશે. વિડીયો શરૂ કરતા પહેલા એક ખાસ વિનંતી છે કે જો તમે ખરેખર તમારા જીવનમાં સકારાત્મક બદલાવ લાવવા માંગતા હોવ તો આ વિડીયો પૂરો જોજો. એક પણ સેકન્ડ સ્કીપ ન કરતા, કારણ કે અધૂરું જ્ઞાન ક્યારેય પૂરો લાભ નથી આપતું. અને હા, ભગવાન પર પૂરો ભરોસો રાખીને અત્યારે જ કોમેન્ટ બોક્સમાં જય જગન્નાથ ચોક્કસ લખી દો, જેથી તમારી સકારાત્મક ઉર્જા સીધી બ્રહ્માંડ સુધી પહોંચે. મિત્રો, કન્યા રાશિ એટલે પ અને ઠ અક્ષરથી શરૂ થતા નામવાળા લોકો. આ રાશિનો સ્વામી બુધ ગ્રહ છે. કન્યા રાશિના લોકો સ્વભાવે ખૂબ જ પ્રેમાળ, બુદ્ધિશાળી અને દરેક કામ એકદમ પરફેક્ટ રીતે કરવા વાળા હોય છે. તમે લોકો બીજાનું ભલું કરવામાં ક્યારેય પાછળ નથી હટતા, પણ દુઃખની વાત એ છે કે જ્યારે તમને મદદની જરૂર હોય ત્યારે ઘણીવાર પોતાના જ લોકો સાથ છોડી દેતા હોય છે. તમે મનથી એટલા સાચા છો કે કોઈ પણ વ્યક્તિ પર જલ્દી વિશ્વાસ કરી લો છો અને પછી દગો મળે ત્યારે અંદરથી તૂટી જાઓ છો. છેલ્લા કેટલાક મહિનાઓથી કન્યા રાશિના જાતકો પર માનસિક તણાવ, સ્વાસ્થ્યની નાની મોટી તકલીફો અને આર્થિક સંકળામણનો માહોલ જોવા મળી રહ્યો છે. પણ હવે તમારે નિરાશ થવાની બિલકુલ જરૂર નથી. અષાઢી બીજનો પવિત્ર દિવસ તમારા માટે એક નવી આશાનું કિરણ લઈને આવી રહ્યો છે. અષાઢી બીજ એટલે ભગવાન જગન્નાથની રથયાત્રાનો દિવસ, નવસર્જનનો દિવસ અને પ્રકૃતિ સાથે જોડાવાનો દિવસ. જ્યોતિષશાસ્ત્ર અને વાસ્તુશાસ્ત્રના અદ્ભુત સમન્વયથી આજે આપણે એવા ઉપાયો જાણીશું જે તમારા જીવનની દશા અને દિશા બંને બદલી નાખશે. આ ઉપાયો જાણતા પહેલા એક નાનકડી પણ ખૂબ જ પ્રેરણાદાયક વાત તમને કહેવા માંગુ છું. એક સમયની વાત છે. એક કન્યા રાશિનો યુવાન હતો. તે ભણવામાં ખૂબ હોશિયાર હતો, મહેનત પણ ખૂબ કરતો, છતાં તેને નોકરીમાં કે ધંધામાં કોઈ સફળતા નહોતી મળતી. તેના ઘરમાં હંમેશા પૈસાની ખેંચ રહેતી અને પરિવારમાં નાની નાની વાતોમાં કંકાસ થતો. તે એકદમ નિરાશ થઈ ગયો હતો. એક દિવસ તેને એક જ્ઞાની સંત મળ્યા. સંતે તેને કહ્યું કે બેટા, તારી કુંડળીમાં ગ્રહો તો સારા છે, પણ તારી આસપાસની નકારાત્મક ઉર્જા અને તારા ઘરનું વાસ્તુ તારી પ્રગતિ રોકી રહ્યું છે. સંતે તેને અષાઢી બીજના દિવસે કરવા માટે કેટલાક સાવ સરળ ઉપાયો બતાવ્યા. યુવાને પૂરી શ્રદ્ધાથી એ ઉપાયો કર્યા અને તમે માનશો નહીં, માત્ર અમુક જ મહિનાઓમાં તેના જીવનમાં એવા ચમત્કારિક ફેરફારો આવ્યા કે તેનો વેપાર દોડવા લાગ્યો અને ઘરમાં શાંતિ છવાઈ ગઈ. મિત્રો, આ કોઈ કાલ્પનિક કથા નથી, આ સત્ય છે. જ્યારે સાચું જ્ઞાન, સાચી દિશા અને પૂરી શ્રદ્ધા ભેગા થાય છે ત્યારે ઈશ્વરને પણ તમારી મદદ કરવા આવવું જ પડે છે. સ્પિરિચ્યુઅલ ભૂમિ ગુજરાતી ચેનલનો પણ આ જ ઉદ્દેશ્ય છે કે તમારા સુધી આ પ્રાચીન અને સચોટ જ્ઞાન પહોંચે. તો ચાલો હવે વિગતવાર જાણીએ કે કન્યા રાશિના લોકોએ અષાઢી બીજના દિવસે કયા મહા ઉપાયો કરવાના છે. સૌથી પહેલો અને સૌથી શક્તિશાળી ઉપાય બુધ ગ્રહ અને તમારા ઘરના વાસ્તુને લગતો છે. કન્યા રાશિનો સ્વામી બુધ છે અને વાસ્તુશાસ્ત્ર મુજબ બુધ ગ્રહનો સંબંધ ઘરની ઉત્તર દિશા સાથે છે. ઉત્તર દિશા એ કુબેરની દિશા છે, પૈસા આવવાની દિશા છે. જો કન્યા રાશિના લોકોના ઘરમાં ઉત્તર દિશામાં કચરો હોય, ભારે સામાન પડેલો હોય કે અંધારું રહેતું હોય તો તેમને ક્યારેય આર્થિક સફળતા નથી મળતી. તેથી અષાઢી બીજના પવિત્ર દિવસે વહેલા ઉઠીને સ્નાન કરી સૌથી પહેલા તમારા ઘરની ઉત્તર દિશાને એકદમ સાફ કરી નાખો. ત્યાં કોઈ પણ પ્રકારનો કચરો કે તૂટેલો સામાન ન હોવો જોઈએ. ત્યારબાદ ઉત્તર દિશામાં એક માટીના કોડિયામાં શુદ્ધ ઘીનો દીવો પ્રગટાવો.
અને ત્યાં બેસીને ભગવાન વિષ્ણુ અથવા ભગવાન જગન્નાથનું ધ્યાન કરો. આ એક નાનકડો વાસ્તુ ઉપાય તમારા ઘરના આર્થિક દરવાજા ખોલી નાખશે અને જે પૈસા અટવાયેલા છે તે છૂટા પડવા લાગશે. બીજો અચૂક ઉપાય છે ગાય માતાની સેવા અને લીલા મગનું દાન. અષાઢી બીજના દિવસે કન્યા રાશિના લોકોએ સવારે સ્નાન કર્યા પછી લીલા કલરના કપડાં પહેરવા જોઈએ અથવા તો પોતાની પાસે એક લીલો રૂમાલ રાખવો જોઈએ. લીલો રંગ બુદ્ધ ગ્રહને મજબૂત કરે છે અને તમારા મનને શાંતિ આપે છે. આ દિવસે તમારે આખી રાત પલાળેલા લીલા મગ લેવાના છે અને તેમાં થોડો ગોળ ભેળવીને ગાય માતાને પોતાના હાથે ખવડાવવાના છે. ગાયને ખવડાવતી વખતે મનમાં તમારી જે પણ ઈચ્છા હોય કે જે પણ તકલીફ હોય તે બોલવાની છે. ગાય માતામાં 33 કરોડ દેવી દેવતાઓનો વાસ છે અને જ્યારે અષાઢી બીજના દિવસે કન્યા રાશિના જાતક આ ઉપાય કરે છે ત્યારે તેના વ્યાપાર અને નોકરીમાં આવતી તમામ અડચણો દૂર થઈ જાય છે. જો શક્ય હોય તો આ દિવસે કોઈ ગરીબ અથવા જરૂરિયાતમંદ વ્યક્તિને લીલા શાકભાજી કે અન્નનું દાન ચોક્કસ કરજો. આ દાનથી તમારા જીવનમાં રહેલા તમામ નકારાત્મક ગ્રહદોષો શાંત થઈ જશે અને પુણ્યનો ઉદય થશે. ત્રીજો અને સૌથી મહત્વનો ઉપાય છે ભગવાન જગન્નાથની વિશેષ પૂજા. અષાઢી બીજ એટલે રથયાત્રાનો પાવન પર્વ. આ દિવસે ભગવાન પોતે ભક્તોને સામે ચાલીને આશીર્વાદ આપવા નીકળે છે. જો તમે મંદિર કે રથયાત્રામાં ન જઈ શકો તો ચિંતા ન કરતા. તમારા ઘરના પૂજા સ્થાનમાં એક બાજોટ પર ભગવાન કૃષ્ણ, વિષ્ણુ કે જગન્નાથજીની છબી પધરાવો. તેમને પીળા ફૂલ અર્પણ કરો. કન્યા રાશિના જાતકોએ આ દિવસે ભગવાનને તુલસી પત્ર સાથે માખણ મિશ્રી અથવા ગોળ ધાણાનો પ્રસાદ ધરાવવો જોઈએ. પૂજામાં બેસીને શાંત ચિત્તે ઓમ નમો ભગવતે વાસુદેવાય મંત્રની ઓછામાં ઓછી એક માળા એટલે કે 108 વાર જાપ કરો. જાપ કરતી વખતે આંખો બંધ રાખીને એવું મહેસૂસ કરો કે ભગવાન તમારા માથા પર હાથ રાખીને તમને આશીર્વાદ આપી રહ્યા છે. આ માનસિક પૂજા અને મંત્ર જાપ એટલી પ્રચંડ ઉર્જા પેદા કરશે કે તમારા મનની બધી જ નકારાત્મકતા, ડર અને તણાવ ગાયબ થઈ જશે. તમારો આત્મવિશ્વાસ વધશે અને તમે સાચા નિર્ણયો લઈ શકશો. મિત્રો, કન્યા રાશિના લોકો બુદ્ધિના સાગર હોય છે પણ ઘણીવાર વધારે પડતું વિચારવાની આદત તેમને નુકસાન પહોંચાડે છે. આ અષાઢી બીજના દિવસે તમારે તમારી જાતને એક વચન આપવાનું છે કે તમે ભૂતકાળની ખરાબ વાતોને યાદ કરીને દુઃખી નહીં થાઓ. જે ગયું તે ગયું. હવે નવો સમય આવી રહ્યો છે. તમારા ઘરના વાસ્તુને સકારાત્મક રાખો. ઘરમાં દરરોજ સવારે અને સાંજે કપૂરનો ધૂપ કરો જેથી વાતાવરણ શુદ્ધ રહે. તમારો સ્વભાવ જે બીજાને મદદ કરવાનો છે તેને ક્યારેય ન છોડતા પણ પોતાની કિંમત સમજતા પણ શીખો. અષાઢી બીજના દિવસે બને તો એક નાનો તુલસીનો છોડ અથવા બીજું કોઈ પણ ફળદાયી વૃક્ષ તમારા ઘરના આંગણામાં કે કુંડામાં ચોક્કસ વાવજો. જેમ જેમ એ છોડ મોટો થશે તેમ તેમ નવા પાંદડા આવશે. બરાબર તેમ જ તમારા જીવનમાં પણ સુખ, સંપત્તિ અને ખુશીઓ વધતી જશે. આજે મેં તમને જે પણ ઉપાયો બતાવ્યા છે તે સાવ સરળ છે. તેમાં કોઈ મોટો ખર્ચ નથી પણ તેની અસર કોઈ પણ મોટા અનુષ્ઠાન કરતા પણ વધારે શક્તિશાળી છે. બસ શરત એટલી છે કે આ ઉપાયો કરતી વખતે તમારા મનમાં સંપૂર્ણ શ્રદ્ધા અને અતૂટ વિશ્વાસ હોવા જોઈએ. જ્યારે તમે ઈશ્વર પર બધું છોડી દો છો ત્યારે ઈશ્વર તમારી જવાબદારી ઉપાડી લે છે. સ્પિરિચ્યુઅલ ભૂમિ ગુજરાતી ચેનલ હંમેશા તમારા સુખ અને સમૃદ્ધિ માટે પ્રાર્થના કરે છે. મને પૂરો વિશ્વાસ છે કે આ અષાઢી બીજ પછી કન્યા રાશિના લોકોના જીવનમાં ચોક્કસ એક નવો સોનેરી સૂરજ ઉગશે. દર્શક મિત્રો, જો તમને આજનો આ વિડીયો પસંદ આવ્યો હોય અને મારા દ્વારા આપવામાં આવેલી આ સચોટ માહિતી તમને ઉપયોગી લાગી હોય તો આ વિડીયો માત્ર તમારા પૂરતો સીમિત ન રાખતા. કન્યા રાશિના તમારા જેટલા પણ મિત્રો કે સગા સંબંધીઓ હોય તેમને અત્યારે જ વોટ્સએપ કે ફેસબુક પર આ વિડીયો શેર કરો. શું ખબર તમારું એક નાનકડું શેરિંગ કોઈ મુસીબતમાં મુકાયેલા વ્યક્તિનું જીવન બચાવી લે. જો હજુ સુધી તમે આપણી ચેનલ સ્પિરિચ્યુઅલ ભૂમિ ગુજરાતીને સબસ્ક્રાઇબ નથી કરી તો આ વિડીયોને નીચે આપેલું સબસ્ક્રાઇબનું બટન દબાવી દો જેથી ભવિષ્યમાં પણ તમને વાસ્તુ, જ્યોતિષ અને ધર્મ વિશેની સાચી અને સરળ માહિતી મળતી રહે. આ વિડીયો તમને કેવો લાગ્યો તે કોમેન્ટ કરીને અચૂક જણાવજો.
અને હા, જતા જતા પૂરા ભાવથી કોમેન્ટમાં જય જગન્નાથ કે જય શ્રી કૃષ્ણ લખવાનું ભૂલતા નહીં. તમારો આશીર્વાદ અને તમારો પ્રેમ જ અમારી સૌથી મોટી મૂડી છે. આવતા વિડીયોમાં ફરી એક નવા અને રસપ્રદ વિષય સાથે મુલાકાત થશે. ત્યાં સુધી હસતા રહો, હકારાત્મક રહો અને જોતા રહો સ્પિરિચ્યુઅલ ભૂમિ ગુજરાતી. ખૂબ ખૂબ આભાર, ધન્યવાદ. તમારો દિવસ મંગળમય રહે.